હાલ જ્યાં નજર કરો ત્યાં કાં તો નકલી ધમધમે છે, કાં તો પછી છેતરપિંડી થઈ રહી છે। વાત આગળ કરવી છે સુરતની, કે જ્યાં પ્રવાસીઓને ટૂર ઓપરેટરે છેતર્યા છે। 10 લોકોના 4.44 લાખ હોવાનું કહીને ઠગાઈ કરી આચરી છે। શ્રીનગર પહોંચેલા સુરતવાસીઓને આ કડવો અનુભવ થયો છે। શ્રીનગર મળવાનું ટૂર ઓપરેટરે કહ્યાનો દાવો કર્યો, જ્યારે બાદમાં ટૂર ઓપરેટર શ્રીનગર ન પહોંચ્યો અને આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે સુરતવાસીઓ જે છે તે શ્રીનગર પહોંચ્યા છે તેઓ દ્વારા નયા ભારત હોલિડે કંપની का नाम છે ટૂર ઓપરેટરનું, જેના દ્વારા આ ઓફર અપાઈ હતી। लोग सूरत गुजरात से आ रहे हैं और हमने नया भारत हॉलीडेज कल्पेश भाई बनारा के पास वो हमने सब टूर का बुकिंग किया है। अहमदाबाद से हम रहने वाले सूरत है और हमने उसके पास 4,44,000 रुपये का टोटल पैकेज किया है। 10 लोग का, 5 जेंट्स है 5 लेडीज़ है, टोटल 5 कपल है और हमने उसके पास बुकिंग करवा के पूरा पेमेंट कर दिया 4,40,000 को। जो हमने उधर से निकला सूरत से, उससे पहले ही हमारे पास उसने पूरा पैसा ले लिया है और फिर हमको बोला कि तुम श्रीनगर फ्लाइट में जाओ और वहाँ मैं आपको मिलूँगा और आगे का टूर मैं कराऊँगा। फिर हम लोग श्रीनगर आए और यहाँ इसे आके ऐसा मालूम पड़ा कि पूरा जो पैकेज है उसने यहाँ की श्रीनगर की कोई कंपनी को, टूरिस्ट वाले को, टूर वाले को पूरा पैकेज हैंड ओवर कर दिया है। સમાચારોમાં આગળ નજર કરીએ તો સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વિવાદ જોવા મળી રહ્યો છે। મોટી રાઇડ્સ બંધ રાખવા માટે સંચાલકોની જાહેરાત જોવા મળી રહી છે। ટ્રસ્ટ અને મોટી રાઇડ્સ સંચાલકો વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે। સ્ટોલના એડવાન્સ ભાડાની રકમ પરતની માંગણી કરવામાં આવી રહી છે, ત્યારે 200થી વધુ નાના સ્ટોલ ધારકો આગળ આવ્યા છે। 65 લાખમાં ટ્રસ્ટે ગ્રાઉન્ડ ભાડે આપ્યું હતું, ત્યારે ગીર સોમનાથમાં આ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વિવાદ સર્જાયો છે। રાઇડ્સને લઈને વિવાદ છે, પૈસાને લઈને વિવાદ છે। 200થી વધુ નાના સ્ટોલ ધારકોએ સ્ટોલ માટે ત્યાં પૈસા ભર્યા હતા, જો કે ત્યાંના જે સંસ્થા છે તેના દ્વારા ના પાડી દેવામાં આવી। વિવાદ સર્જાયો। જ્યારે મેળામાં મોટી રાઇડ્સ બંધ રહેવાના સમાચાર સામે આવ્યા, ત્યારે નાના સ્ટોલ ધારકો ચિંતિત બન્યા છે। જે રીતે પહેલા વાત કરી, નકલી, છેતરપિંડી અને કૌભાંડ, આ 3 શબ્દો જે છે તે પોપ્યુલર છે। જ્યાં જુઓ ત્યાં આ જ દેખાઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં। ત્યારે પાટણમાં સરકારી પુસ્તકો, જે લોકોને, જે બાળકોને ભણવા માટે પુસ્તકો આપવામાં આવતા હોય છે, તેઓના એજ્યુકેશન માટે હોય છે, તેનો વેપલો થઈ રહ્યો છે। પાટણમાં સરકારી પુસ્તકો વેચવાનું કૌભાંડ ઝડપાયું છે। સરસ્વતીના આઘાર ગામની આ પ્રાથમિક શાળાના પુસ્તકો છે, જે શાળામાં વિતરણ કરવાના પુસ્તકો છે, તે બારોબાર જ વેચાઈ રહ્યા છે। સાયકલો આવી રહી છે, પુસ્તકો આવી રહ્યું છે। કદાચ આ જે વચેટિયાઓ છે, જે આ ભ્રષ્ટાચારીઓ છે, તે તમામ વસ્તુઓ વેચી રહ્યા છે। શાળાના પટ્ટાવાળાએ આ પુસ્તકોને પસ્તીમાં વેચી નાખી છે। જો કે એક જાગૃત વાલીએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। શાળાના સરકારી પુસ્તકો લઈ જતી રિક્ષા ઝડપી પાડી છે। બીઆરસીએ પટ્ટાવાળાને હાલ તો નોકરીમાંથી બરતરફ કર્યો છે, પરંતુ સવાલ એ છે કે કેટલા સમયથી આવી રીતે પુસ્તકો વહેંચવામાં આવતી અને કેટલા સમયથી બાળકો આ પુસ્તકોથી વંચિત રહેતા હતા, અને શું આવી જ રીતે ગુજરાત ભણશે? પીછો કરેલો, સુદની પોળ પેલી બાજુથી પકડેલો। ત્યાંથી મેં પકડી અને પૂછ્યું કે ભાઈ આ ચોપડા પુસ્તકો ક્યાંથી લાવે, કે અઘાર ગામમાંથી મને આપેલા છે, બરોબર। તો અમુક અત્યારે સ્કૂલ ચાલુ નથી, નિશાળો બધી બંધ છે, બરોબર। તો તને કોને ભરાયા? કે મને રણજીતજી ગોવાજી ઠાકોરે ભરાવેલા। કોણ છે રણજીતજી ઠાકોર ગામનો એક વ્યક્તિ છે, પટ્ટાવાળો કરીને નોકરી કરે છે। ત્યાં આગળ એમનું બીઆરસી ભવન ન હતું, જેના કારણે જ્યારે રાજ્યમાંથી સાહિત્ય આવતું હતું ત્યાં જ્યાં પણ વર્ગખંડો વધારાના હોય ત્યાં ઉતારવામાં આવતા હતા। કાલે અઘાર પ્રાથમિક શાળામાં જ્યાં સાહિત્ય ઉતારવામાં આવ્યું હતું ત્યાં બીઆરસી કોઓર્ડિનેટરનું એવું કહેવું છે કે અમારા ત્યાંના પટ્ટાવાળા ત્યાંથી અઘાર પ્રાથમિક શાળામાંથી સ્વાધ્યાયપોથીઓ ટ્રાન્સફર કરી અને શિફ્ટ કરી અને નવા બીઆરસી ભવન ખાતે લાવી રહ્યા હતા। ત્યારે આ બાબત કોઈના ધ્યાન ઉપર આવતા એમના આવી હકીકત બહાર જોવા મળેલ છે। હકીકતમાં કોઈ વેચાણ કરવામાં આવેલ નથી। ત્યારે મોત તો કદાચ સોદો બની ગયો છે। 21 વર્ષનું બાળક ઝંપલાવી દે છે। બીજી તરફ જે લુખ્ખા તત્વો હોય છે, અસામાજિક તત્વો હોય છે, હાથમાં તલવારો લઈને રખડતા હોય છે। વાત કરવી છે ભાવનગર પોલીસની, કે જેને હવે અસામાજિક તત્વોને પાઠ ભણાવવાનો શરૂ કર્યો છે। ગુંડાગર્દી કરવાના જે શોખીન છે તેઓને હવે પાઠ ભણાવી રહી છે જૂનાગઢ પોલીસ, ભાવનગર પોલીસ। ગુંડાગર્દી કરનાર આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું।
2 દિવસ પહેલા ગાડીઓની તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો, જેમાં રોહિત સોલંકી, પરેશ રાઠોડ, કમલેશ સોલંકીની ધરપકડ કરાઈ છે. સાથે જ પૃથ્વી ચૌહાણ અને સંજય જાંબુચા, નિલેશ મકવાણાની પણ ધરપકડ કરી છે. નિર્મળનગરના જાહેર વિસ્તારમાં આ તમામ લોકોને લઈ જવામાં આવ્યા અને તે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરની વાત કરવી છે કે ત્યાં હવે તો ફાયરિંગ કદાચ સામાન્ય બની ગયું છે. એક તરફ હથિયારબંધી છે તો બીજી તરફ ફાયરિંગ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધી વચ્ચે ફાયરિંગ થયું છે અને હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થતા જિલ્લામાં પોલીસ હવે હરકતમાં આવી છે. ત્યારે લખતર પોલીસે ગડથરાના પાટિયા પાસેથી હાથ બનાવટની મઝર લોડ બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે હથિયાર કબજે લઈ જાહેરનામા ભંગ તેમજ આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ પહેલા પણ મોડી રાતે એક પાનના ગલ્લાના માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો, ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેને મારી નાખવામાં આવ્યો હતો. તો દાહોદમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. 6 મહિના પહેલા હત્યા થઈ હતી આ યુવકની, જ્યારે મૃતકની પત્ની જે છે તે જ હત્યારી નીકળી છે. મૃતકની પત્નીએ જ પોતાના પતિની હત્યા કરાવી છે. ઘટના કંઈક એવી છે કે મૃતકની પત્નીએ પોતાના પ્રેમીને 50,000 રૂપિયા આપ્યા અને આ સમગ્ર હત્યાનું કાવતરું ઘડ્યું. પ્રેમી અન્ય એક સાથે મળી અને આ હત્યાને અંજામ આપ્યો. પોતે બહારથી અન્ય લોકોને બોલાવ્યા. પત્નીના પ્રેમીએ બોલાવ્યા અને પત્નીના પતિની હત્યા કરી દેવામાં આવી. જો કે આ પોલીસ જે છે તેની હાલ મહિલા સહિત 4 અન્ય લોકોની ધરપકડ કરી છે. આ બનાવથી પોતાની જાતને બચાવવા માટે થઈ આ રસુલભાઈ મંડોળના ભાણેજ નન્નુ અમલિયાર, જે પણ આ ગુનાના આરોપી છે, એણે નામદાર કોર્ટમાં અરજી કરી કે પોલીસ દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે, વારંવાર અમારી પૂછપરછ કરવામાં આવે છે, એમ કરી પોલીસને બેકફૂટમાં ધકેલવાની કોશિશ કરેલી. પરંતુ દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામગીરી ચાલુ રાખેલી અને થોડા સમય પહેલાં જ એમનો હિસ્ટોપેથો રિપોર્ટ આવી ગયો, જેમાં એમના લંગ્સમાંથી ડાયાટોમ્સની હાજરી જણાઈ નહોતી. માટે એ વસ્તુ બહુ સ્પષ્ટ થઈ ગઈ કે એમને મારી નાખ્યા બાદ કૂવામાં ધકેલી દેવામાં આવેલ હતા. આમ આ તમામ પુરાવાઓ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. વાત આગળ વાવની કરવી છે. વાવમાં પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીને લઈ અને સૌથી મોટા સમાચાર પણ છે અને આ મામલો જે છે તે ખૂબ રસપ્રદ જોવા મળી રહ્યું છે. ભાજપ આગેવાન હવે અપક્ષ ઉમેદવારના સમર્થનમાં આવ્યા છે. હું ભાજપ સાથે નથી, ચૌધરી સમાજ સાથે છું. આ શબ્દો જે છે તે લાલજી પટેલના છે. લાલજી પટેલે કહ્યું કે મારા જેવા ભાજપના અનેક આગેવાન માવજીભાઈના સમર્થનમાં છે. અમારે માત્ર ને માત્ર સ્વરૂપજી ઠાકોરનો વિરોધ છે. પક્ષે અમારી સામે જે કાર્યવાહી કરવી હોય તે કરી લે. ઠાકોર સમાજમાં બીજાને ટિકિટ આપે તો વિરોધ ન કરતા. અત્યારે ઘણા બધા આગેવાનો માવજીભાઈ સાથે છે, એટલે કોઈનો જાહેર થયા હોય, કોઈ ન થયા હોય, કોઈ બેઠા હોય, બાકી તમામ સમાજના આગેવાનો દરેક કોમના માવજીભાઈ સાથે છે. પક્ષને કોઈ નુકસાન થવાનું નથી. જે તે પ્રજાનો અવાજ સાંભળી અને અમે આ નિર્ણય લીધો છે. પક્ષ કરી શકે છે જે કરવું હોય. અમે જ્યાં સુધી અમારી પાસે લોકો છે એટલી વાર અમારે કોઈ વાંધો નથી. લોકો નહીં હોય ત્યારે અમે પક્ષમાં નહીં હોય, અમે ઘરે બેસીશું. તો વાવની વાત ચાલી રહી છે. વાવ પેટા ચૂંટણીને લઈને સમાચારો વાંચી રહ્યા છીએ, ત્યારે વાવ પેટા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ હવે તેજ જોવા મળી રહ્યો છે. ખરાખરીનો સીન જોવા મળી રહ્યો છે, કેસ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. અર્જુનસિંહે કહ્યું કે સૌને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ છે. માવજીને કોનો સાથ અને કોનું ફંડિંગ છે તે સમાજ પણ જાણી ચૂક્યો છે. કોંગ્રેસ ચૂંટણી હોય ત્યારે જે કરે તે બાદમાં ખુલ્લું પડે છે. સમાજ હવે જાણી ચૂક્યો છે અને અમારી જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્પષ્ટ સૌનો સાથ, સૌનો વિકાસ અને દરેક સમાજનું જે કામ છે એના આધારે અમે કામ કરીએ છીએ. નવા નવા હથકંડા અપનાવે છે, પણ ગઈ વખતે નાની મોટી જે ભૂલ સમાજમાં થઈ છે એનો વસવસો છે. આ વખતે
સમાજ એ ભૂલ નથી કરવાનો. રહી માવજીભાઈની વાત, માવજીભાઈનું કોને પ્રોત્સાહન છે, કોના પૈસાથી લડે છે, આ બધો વિષય સ્પષ્ટ થઈ ગયો, સમાજ જાણે છે. ખેડામાં ચડ્ડી બનિયાનધારી ગેંગની અફવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નડિયાદ સહિતના ગામોમાં ચોરની અફવાથી લોકોમાં ભય છે. જિલ્લા પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં જૂના ખોટા લખાણો થયા છે વાયરલ, ત્યારે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે. દરરોજ પોલીસને માહિતી મળે છે ગ્રામજનો દ્વારા, અને એમાં મોટાભાગની જે માહિતી છે એ અફવાઓ હોય છે. છતાં પણ જે ગામ લોકો છે, આગેવાનો છે, સરપંચ છે, તમામ જોડે અમારા તમામ થાણા અધિકારીશ્રીઓએ મિટિંગ કરેલી છે કે આ પ્રકારે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને તરત જ જાણ કરે. અને ઘણા ગામની અંદર એવા બનાવ બનેલા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ આવે તો એની જોડે ધોલ ધપાટ કરી લીધેલી હોય. તો મહેરબાની કરી અને આવું કૃત્ય ન કરે. આવું કરવાથી કોઈ નિર્દોષ વ્યક્તિ દંડાઈ જાય અને કાયદો હાથમાં લે તો જે વ્યક્તિ કાયદો હાથમાં લેનાર છે એની વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવે. એટલે અમે તમામ લોકો જોડે મિટિંગ કરી છે. તમામ લોકોને અમે થાણા અધિકારીના મોબાઈલ નંબર પણ આપેલા છે. અમારી વેબસાઇટ ઉપર પણ મોબાઈલ નંબર તમામ થાણા અધિકારીના મૂકેલા છે. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરે. પોલીસનો ક્વિક રિસ્પોન્સ મળશે.